છત્રપતિ શિવાજી મહારાજ અને સ્ત્રી સન્માનની અદ્ભુત કહાની। આ વાત છે મહારાષ્ટ્રની ધરતી પર છત્રપતિ શિવાજી મહારાજ પોતાના સ્વરાજ્ય માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા। તેમના શૂરવીર સૈનિકો એક પછી એક વિજય મેળવતા હતા। એક દિવસ યુદ્ધમાં મોટી જીત મળ્યા પછી સૈનિકો ખુશીથી ઝૂમી રહ્યા હતા। એ જ સમયે એક સેનાપતિએ એક ખૂબ જ સુંદર સ્ત્રીને કેદ કરીને દરબારમાં રજૂ કરી। સેનાપતિ ગર્વથી બોલ્યો, મહારાજ, આ દુશ્મન પક્ષની સ્ત્રી છે। અમે એને તમારા માટે ભેટ રૂપે લાવ્યા છીએ। દરબારમાં હાજર બધા માણસો શાંત થઈ ગયા। કોઈને ખબર નહોતી કે હવે શું થશે। છત્રપતિ શિવાજી મહારાજ ધીમે ધીમે સિંહાસન પરથી ઊભા થયા। તેમનો ચહેરો ગંભીર અને આંખોમાં કડકતા દેખાતી હતી। થોડી ક્ષણ માટે તેઓ મૌન રહ્યા અને પછી ગર્જના જેવા અવાજમાં બોલ્યા, આ શું કર્યું તમે? સેનાપતિ ચોંકી ગયો। તેને લાગ્યું હતું કે રાજા ખુશ થશે, પણ અહીં તો વાત જ બદલાઈ ગઈ। શિવાજી મહારાજ આગળ બોલ્યા, શું તમને શરમ ના આવી? શું તમે મને એવો માન્યો કે હું સ્ત્રીનું અપમાન સ્વીકારું? આ શબ્દો સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો। પછી મહારાજ એ સ્ત્રી તરફ વળ્યા। તેમનો સ્વર હવે ખૂબ નમ્ર અને કરુણાભર્યો હતો। માતા, તમે ડરશો નહીં, અહીં તમારું સંપૂર્ણ સન્માન રહેશે। એ સ્ત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેને આશા નહોતી કે યુદ્ધના સમયમાં પણ કોઈ રાજા તેને આટલો આદર આપશે। શિવાજી મહારાજે તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો, આ માતાને સંપૂર્ણ સુરક્ષા સાથે તેમના ઘર સુધી પહોંચાડો અને કોઈ પણ રીતે તેમનું અપમાન ન થાય। સૈનિકોએ આદેશનું પાલન કર્યું। પછી મહારાજે તે સેનાપતિને કડક શબ્દોમાં ચેતવણી આપી, આપણું યુદ્ધ ધર્મ માટે છે, અધર્મ માટે નહીં। જો ફરી આવી ભૂલ થશે તો કડક સજા મળશે। આ ઘટના પછી સમગ્ર રાજ્યમાં એક સંદેશ ફેલાયો કે છત્રપતિ શિવાજી મહારાજ ફક્ત મહાન યોદ્ધા જ નહીં, પણ ઊંચા સંસ્કાર ધરાવતા રાજા પણ છે। દુશ્મન પક્ષના લોકો પણ તેમના આ આદર્શથી પ્રભાવિત થયા। આ વાત પરથી શીખ મળે છે કે સાચું વિજય એ છે જ્યાં માનવતા જીવંત રહે। સ્ત્રી સન્માન એ સૌથી મોટો ધર્મ છે। શક્તિ સાથે સંસ્કાર હોય